વર્ષો પહેલા બિહારથી એક વ્યક્તિ આવે છે નડિયાદમાં અને સમોસાનો એક ઇતિહાસ રચી દે છે આ બિહારી સમોસામાં. તો સંતોષભાઈ જરાક સમોસું બનાવો દેખાડો અમને કઈ રીતે તમે બનાવો છો. તો તમે આવી રીતે પહેલા તો રોલ કરો છો બરાબર ને. એમાં તમે મસાલો તમારો જે સ્પેશિયલ છે આ મસાલાની અંદર શું શું હોય જરાક. એમાં બટાકા હોય છે, ગરમ મસાલો હોય છે અને લીલોતરી તીર મરચા બધું હોય છે. એની અંદર મેઇન છે ગરમ મસાલો જે અમારો પોતાનો બનાવેલો હોય છે. અચ્છા. હા, એની અંદર કમ સે કમ 27 આઈટમ હોય છે. આ મસાલાની અંદર 27 આઈટમ હોય છે. મસાલાની અંદર 27. અચ્છા, જે મસાલો નાખો છો એમાં 27 આઈટમ હોય છે. આઈટમ છે એની અંદર. ઓહો હો હો, બરાબર છે. એમાં બધી જાતના મસાલા છે જે કે આયુર્વેદિક જ છે. આયુર્વેદિક મસાલા તમે નાખો છો જે શરીર માટે પણ સારા હોય છે. બહુ સારા હોય છે. બરાબર છે. તો ચાલો એક મસ્ત એક સમોસો ભરો એમાં મસાલો તમે અને અમારા દર્શકોને દેખાડો કે ભાઈ કઈ રીતે તમે આખું એને ડેવલપ કરો છો. તો દોસ્તો અત્યારે જે છે સમોસા અત્યારે બની રહ્યા છે, મતલબ કે અત્યારે રો મટીરિયલમાં ભરવામાં આવ્યું છે અહીંયા, ત્યારબાદ તેને તળવામાં આવશે. દોસ્તો, તમે જે સમોસા ખાઈ રહ્યા છો એ સમોસાના જે કરતા હતા એ શ્રી કૈલાસ પ્રસાદ શાહજી છે. આ એ જ વ્યક્તિએ અહીંયા દુકાન શરૂ કરી અને આજે તમે હોંશે હોંશે આ સમોસા ખાઈ રહ્યા છો. તો સંતોષભાઈ તો તૈયાર છે ભાઈ સમોસા તૈયાર કરવા માટે. અને સંતોષભાઈ પ્રેમથી ખવડાવે છે, પ્રેમથી બનાવે છે અને પ્રેમથી ખવડાવે પણ છે. તો સ્વાદની સાથે પ્રેમ પણ છે અને માહોલ પણ અદ્ભુત છે. વાહ સંતોષભાઈ વાહ. સંતોષભાઈ, તમારા જે સમોસા છે એના ખૂબ જ ફેમસ છે. અમને અમદાવાદથી અહીંયા સુધી દોરી લેવા સ્વાદ એવો જોરદાર છે, લોકોએ ખૂબ વખાણ કર્યા. તો પહેલાં તો એ જણાવો કે કેટલી જૂની છે તમારી આ શોપ. 1972 થી ચાલે છે. 1972 મતલબ કે અંદાજે 50 વર્ષ તો લગભગ થવા આવ્યા બરાબર ને. તો પહેલાંથી અહીંયા છે કે પહેલાં કોઈ બીજું કોઈ તમારું વેન્ચર હતું. ના, મેઇન બ્રાન્ચ આ જ હતી. શરૂઆત જ અહીંથી કરી હતી. 25 પૈસાનું સમોસું હતું એ. અચ્છા, 1972માં 25 પૈસાનું હતું અને આજે કેટલું છે? આજે 25 રૂપિયા પર પીસ છે. 25 પૈસામાંથી 25 રૂપિયા થઈ ગયો છે, મતલબ કે કેટલો 100 ગણો ભાવ થઈ ગયો છે બરાબર ને. સામે મોંઘવારી પણ વધી સ્વાભાવિક છે. તો તમારા સમોસા જે છે એની સ્પેશિયાલિટી શું છે? તમે થોડા ભરજો અને દેખાડજો મને. વર્ષોથી એનો ક્વોલિટી મેન્ટેન છે. ઓકે. આંબોડિયા ગોળ ખજૂરની ચટણી આવે છે આમાં સાથે કે આની અંદર હોય છે? ના, ચટણી અલગથી આપવામાં આવે છે. અચ્છા, અને એ ચટણી શેની કીધી તમારે? આંબોડિયા ગોળ ખજૂરની આવે છે. અચ્છા, સ્પેશિયલ અને દેશી ગોળ હોય છે. ઓકે. અને આ મસાલો અમારો પોતાનો જ બનાવેલો છે, કોઈ વસ્તુ બહારથી આવતી નથી. અચ્છા, બરાબર. દિવસભાઈ, પહેલાં તો એ જણાવો કે તમે અહીંયા લોકલ છો, કેટલા ટાઈમથી અહીંયા આવો છો? હું તો જન્મ્યો અહીંયા નડિયાદમાં જ છું અને વર્ષોથી અહીંયા જ આવું છું. અચ્છા. અમારા મિત્ર બી થાય છે. અચ્છા, બરાબર છે સંતોષભાઈ. તો મતલબ કે વર્ષોથી તમે અહીંયા આવો છો બરાબર ને. તો કેવો લાગે છે સ્વાદ એનો? સ્વાદ એટલે સમોસા તો મારો સૌથી પહેલા પ્રિય છે. અચ્છા. સમોસા માટે હું ક્યારે પણ કોઈ બાબતે કોમ્પ્રોમાઇઝ નહીં કરતો. યસ. અને બિહારી છે કોઈ સમોસા ખાવાના નહીં એ બી મારી એ છે. હા, તો તમે અંદાજે કેટલા વર્ષથી ખાતા હશો? મારા ત્યાં 47 થયા છે એટલે સમજી લો કે છેલ્લા 30-35 વર્ષથી તો ખરો જ. અચ્છા, અને તમને આમ યાદ આવતો હોય કે ભાઈ તમે નાનપણમાં ખાતા હતા ત્યારે કેટલો ભાવ હતો? જ્યારે મેં ખાયા ગયો ત્યારે 3 રૂપિયા હતો. 3 રૂપિયા ભાવ હતો? હા, મતલબ 30 રૂપિયા થઈ ગયો. મતલબ કે 10 ગણો વધારો થઈ ગયો બરાબર ને. સ્વાભાવિક છે કે 30-40 વર્ષમાં એટલો જાણીએ કે તો સમય જાય ભાવ વધતો જ રહેવાનો છે. બરાબર. અને સ્વાદ પણ પહેલાં જેવો જ છે કે તમને કોઈ ચેન્જીસ લાગ્યું છે? સ્વાદમાં ક્વોલિટી કે ક્વોન્ટિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થતું અહીંયા આગળ, એટલે મને એટલું જ વધારે અહીંયા ફાવે છે. બાકી બધા જગ્યાએ સમોસા ખાધેલા છે પણ
અહીંના જેવો કોઈ ટેસ્ટ ક્યાંય મળતો નથી એમ. પણ એવું શું છે આ સમોસામાં જે તમને લાગે કે આવું ક્યાંય નથી એમ? એક એની મીઠાશ છે ને એની સ્પાઇસ જે બનાવવાની રીત છે એ બી ઘણી સરસ છે. એના મસાલા બી સારા હોય છે. ચટણી એની સ્પેશિયાલિટી છે ચટણીની. તો ઓવરઓલ ટૂંકમાં સ્વાદ અને જે કિંમત છે એ મુજબ પૈસા વસૂલ આઈટમ છે, બરાબર ને? અને તમે અહીંના લોકલ જ છો એટલે બહારના લોકો કદાચ આવે તો કદાચ એ સ્વાદ ના પણ જાણતા હોય, પરંતુ તમે વર્ષોથી ખાઓ છો, એક જેવો સ્વાદ છે તમે કહો છો. એકવાર તમે અહીંયા આવશો ખાશો એટલે પછી તમે બીજે ક્યાં નડિયાદમાં ખાશો નહીં, એની મારી ગેરંટી. અચ્છા, તો ભાઈ દિવેશભાઈ ગેરંટી આપ. દિવેશભાઈ, આ વિડીયો જોઈને જો કોઈ વ્યક્તિ એવા નહીં કે હું તો ગેરંટી તમારી, બરાબર છે? ચોક્કસ મારી જવાબદારી. બોલો પછી. બોલો લો દોસ્તો, તો હવે દિવેશભાઈ કહી દીધું છે અને દિવેશભાઈનો ચહેરો જોતા લાગે છે કે એકદમ જે બોલે છે જેન્યુઅન બોલે છે, બરાબર છે? તો અહીં આવો અને કોમેન્ટમાં લખજો. ભાઈનું નામ છે દિવેશભાઈ. જો તમને ના ગમ્યું તો દિવેશભાઈ નામ લખજો, અને જો તમને પસંદ આવે તો દિવેશભાઈનો આભાર માનજો. નડિયાદના બિહારી સ્પેશિયલ અને ઘંટવાળા એક જ માત્ર દુકાન છે, બીજી કોઈ એમની શાખા નડિયાદની અંદર નથી. અચ્છા, તો કાંઈ વાંધો નહીં, લોકો તમારા નામની કોમેન્ટ કરશે. ઓકે, બરાબર ને? પસંદ આવ્યું તો પણ, ચોક્કસ. અને ન પસંદ આવ્યું તો પણ ચોક્કસ. જે તમારો અભિપ્રાય હોય મને દિલથી આપજો. ચાલો તમે તમારો સ્વાદ કન્ટિન્યુ કરો. ઓકે, થેન્ક યુ. અને હા, સમોસા સારા લાગે તો આ ઘંટ અવશ્ય વગાડો.